પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને અત્યારે આજ ઘડી તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ ઈસુએ એકવાર એક દુષ્ટાત્માને કાઢ્યો તો લોકો ત્યાં વાત કરવા લાગ્યા કે આ તો શૈતાનની મદદથી એટલે કે બાલજબૂલની મદદથી ભૂતોને કાઢે છે. આમ નોર્મલી પ્રભુ ઈસુ બહુ જવાબ નહોતા આપતા, પરંતુ આ જગ્યા પર પ્રભુ ઈસુ લોકોને જવાબ આપ્યો કે હું બાલજબૂલની મદદથી નથી કાઢતો, પરંતુ ઈશ્વરના આત્માની મદદથી આ દુષ્ટાત્માનું કાઢું છું. તો પ્રભુ ઈસુએ આ વખતે એ લોકોનો વિરોધ કેમ કર્યો અને કેમ પ્રભુ ઈસુએ આ વખતે સ્પષ્ટપણે કીધું કે ના, હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું? એની પાછળ રહસ્ય શું છે એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથીની લખેલી સુવાર્તા તેના 12મો અધ્યાય અને આપણે વાંચીશું 22મી કલમથી લઈને તેની 28મી કલમ સુધી. તે વખતે ભૂત વળગેલા કોઈ આંધળા મૂંગા માણસને તેઓ તેની પાસે લાવ્યા અને તેણે તેને સાજો કર્યો. એટલે જે આંધળો તથા મૂંગો હતો તે બોલવા ને જોવા લાગ્યો, અને સર્વ લોકોએ અચરજ થઈને કહ્યું કે શું એ દાઉદનો દીકરો નથી? પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું કે ભૂતોના સરદાર બાલજબૂલની મદદ વગર તે ભૂતોને કાઢતો નથી. ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે પ્રત્યેક રાજ્ય જેમાં ફૂટ પડે તે તૂટી પડે છે, અને પ્રત્યેક નગર અથવા ઘર જેમાં ફૂટ પડે તે સ્થિર નહીં રહેશે. અને જો શૈતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો, તો પછી તેનું રાજ્ય સી રીતે સ્થિર રહે? અને જો હું બાલજબૂલની મદદથી ભૂતોને કાઢું છું, તો તમારા દીકરા કોનાથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આજે ફરીને એક વખત આપણે ઈશ્વરના વચનો સાંભળે, સમજે, ગ્રહણ કરે, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલે કે જેથી કરીને આપણા આકાશ રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ. એક વખત એક માણસ કે જેનું નામ નાબાલ હતું, તો એના નોકરો, એના ચરાવનારા લોકો જે હતા એ લોકો કોઈક જગ્યાએ ઘેટા બકરા ચરાવતા હતા. અને આપણે ઘણી વખત વચનમાં જોઈ ગયેલા છે કે આ 2-4 કે 40-50 કે 100 ઘેટા બકરાની વાત નથી, આ હજારોની વાત છે. અને એટલે જ્યારે એ વખતે જ્યારે ચરાવનારા લોકો બહાર નીકળે એટલે એ લોકો અમુક દિવસો, અઠવાડિયાઓ, મહિનાઓ એ લોકો બહારના બહાર જ રહે, અને ત્યાર પછી અમુક સમયે એ લોકો ફરી પાછા પોતાના ઘરે આવે. અને એટલે રાતવાસો બહાર કરવાનો હોય, ત્યાં કોઈ વાળો ના હોય, એટલે ઘેટા બકરાને સાચવવાના હોય, સાથે સાથે ત્યાં જે જંગલી પશુઓ હોય એની બીક હોય, સાથે સાથે ચોર લૂંટારાઓની પણ બીક હોય, એ લોકો પણ અહીં લૂંટી જતા હોય. તો આ બધું જોવાનું હોય. અને દાઉદ રાજા એ જ્યારે ગીત લખે ત્યારે એવું કહે છે કે તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે. તેનો અર્થ જ આ હતો કે જે ઘેટા પાળક છે એની પાસે લાકડી એટલે કે એક નાનકડી સૂટી જેવું હોય કે જે ઘેટાને મારવા માટે હોય, ઘેટું આડું ટેડું જાય તો એને સજા કરવા માટે કે ભાઈ સીધા રસ્તે ચાલ, એના માટે હોય. અને જે છડી કહેવાય છે એનો અર્થ થાય છે કે મોટી ડાંગ કે જેનાથી જંગલી પશુઓનો સામનો કરાય કે પછી ચોર લૂંટારા આવે એનો સામનો કરવા માટે હોય. અને એટલે ઘેટા બકરા ચરાવવું એ સામાન્ય કામ નહોતું, પરંતુ એ બહુ મોટું કામ હતું, જોખમી કામ હતું. અને આ રીતે આ નાબાલના લોકો કોઈક જગ્યાએ ઘેટા બકરા લઈને એ લોકો નીકળેલા હતા. અને એ વખતે દાઉદ હજુ રાજા નહોતો બન્યા, અને દાઉદ જે છે એ સાઉલથી નાસ્તા ફરતા હતા, કારણ કે સાઉલ એમને મારી નાખવા ચાહતા હતા. અને દાઉદની ટોળી ઘણી બધી મોટી હતી. અને દાઉદ જે જગ્યા પર હતા એ જ જગ્યા પર આ ઘેટા બકરા ચરાવનારા નાબાલના લોકો પણ હતા. અને દાઉદે જોયું કે આ લોકો ઇઝરાયલી છે, એટલે દાઉદ એ લોકોને કીધું કે જો ભાઈ તમે કશી વાતે ચિંતા કરશો નહીં, અને દરેક ઘેટા પાળકોને કહ્યું તમે તમારે શાંતિ સૂઈ જાઓ, અમે લોકો અહીંયા છીએ કે છે, અને અમે લોકો શસ્ત્ર સજ્જિત છે ને અમારે તો 24 કલાક અમારે તો સાવધાન રહેવું જ પડે છે, કેમ કે શાઉલ ગમે ત્યારે આવી શકે છે, એટલે અમે તો સાવધાન છે જ. એટલે તમારે સાવધાન રહેવાની કોઈ જરૂર નથી, અમે છે, અમે તમારું રક્ષણ કરતા રહીશું. અને એટલે આ જે દાઉદ છે એમણે નાબાલના માણસોને એ સમયે ઘણી બધી સહાય કરી, જ્યાં સુધી એ લોકો ત્યાં રહ્યા
જ્યાં સુધી દાઉદ એમની સાથે રહ્યા ત્યાં સુધી દાઉદે એ લોકોની ઘણી સહાય કરી અને બદલામાં કદી દાઉદે એમની પાસેથી એક ગ્લાસ દૂધ પણ માગ્યું નથી એમની પાસે કદી. અને એમણે એમની રક્ષા કરીને લોકો બહુ નિર્ભય રીતે એ લોકો ત્યાં રહેતા હતા. હવે આ દાઉદને એવું લાગ્યું કે મારે આ લોકો જે છે એ લોકોની સંભાળ રાખવી જોઈએ, હું એ કરી શકું છું, મારામાં શક્તિ છે, મારામાં સામર્થ્ય છે, હું આ કરવાના માટે યોગ્ય છું, કરી શકું છું. એટલે એમણે સામે ચાલીને એ લોકોની સહાય કરી, મદદ કરી. પેલા લોકોએ કદી નથી કીધું કે દાઉદ તમારી પાસે આવું છે, તમારી પાસે લશ્કર છે નાનકડું, તો તમે તમારી સહાય કરી શકો છો, મદદ કરી શકો છો, અમે શાંતિ સૂઈ જઈએ, એવું એ લોકોએ કદી નથી માગણી કરી. પરંતુ દાઉદે સામે ચાલીને એ લોકોને સહાય કરી, એ લોકોને મદદ કરી અને કીધું તમે નિર્ભયપણે રહો, જ્યાં સુધી હું છું ત્યાં સુધી. અને એ લોકો નિર્ભયપણે એ લોકો ત્યાં રહ્યા. તો સ્વાભાવિક છે કે જ્યારે એ લોકો પાછા ઘરે આવે ત્યારે બધી વાતચીતો થાય જ, અને ઘરની અંદર આ બધી વાતચીત માલિકને પણ કરવાની જ હોય. એટલે આ લોકો આવીને બધો અનુભવ અને જે કંઈ લેવડ દેવડ થયો બધે લોકો કે એટલે નાબાલને પણ આ વાતની ખબર પડી કે દાઉદે આ લોકોનું બહુ સારી રીતે રક્ષણ કરેલું છે અને દાઉદ એ લોકોની સાથે બહુ સારી રીતે રહેલા છે, એ બધું નાબાલને ખબર પડી. હવે એક દિવસ દાઉદ આ સાઉથ આવી રીતે નાસ્તા ફરતા હતા અને એમની ટોળીને લઈને એ જે જગ્યા પર જતા હતા ત્યાં નજીકમાં આ નાબાલનું ઘર હતું. નાબાલનું ઘર હતું એટલે દાઉદને થયું કે આને તો આપણે પહેલાં મદદ કરેલી છે, અત્યારે મને મદદની જરૂર છે. કારણ કે સ્વાભાવિક છે કે દાઉદ નાસ્તા ફરતા હતા એટલે બધા લોકોનું ખાવાનું પીવાનું એ બધું કઈ રીતે હોય, પણ દાઉદ ઘણા બધા લોકોને આવી રીતે સહાય કરતા હતા. જો તમે પહેલો સમૂહ વાંચશો તો ખબર પડશે, કહિલા નામનું એક શહેર હતું નાનકડું, અને લોકો બહુ હેરાન કરતા હતા, મારવા આવતા હતા, મારી જતા હતા, લૂંટી જતા હતા. તો કહિલાના રહેવાસીઓ સાઉલને નથી કહેતા જેમનો રાજા છે, પણ દાઉદને કહે છે કે દાઉદ અમને બચાવીશ, કહે છે. દાઉદ કે ચોક્કસ બચાવીશ. અને દાઉદ એમના માટે લડે છે સામેવાળા સાથે. એટલે દાઉદ આવી ઘણા બધા લોકોને ઘણી બધી સહાય એ કરતા હતા અને બદલામાં એમને પણ મળી રહેતું હતું. હવે એમણે જોયું કે આ જગ્યા પર નાબાલ છે એટલે એમને તો ખુશ થઈ ગયા કે જો નાબાલ છે તો નાબાલ આપણી આટલી ઇજ્જત તો રાખશે, આપણે એક ટાઈમનું ખાવાનું તો પૂરું પાડશે. એટલે માણસોને મોકલા કે જાઓ કે નાબાલને જઈને કહો કે દાઉદે આટલા માણસોનું ખાવાનું મંગાવડાવ્યું છે. એટલે એના માણસો ગયા. હવે નાબાલ જે છે એ તો ધનવાન વ્યક્તિ હતો, પૈસાવાળો હતો, સાથે ઘમંડી હતો અને ઈશ્વરને નહીં ગણકારનાર એવો વ્યક્તિ હતો. અને નાબાલ એ તો ઘરે બેઠો તો નશામાં ધૂત હતો. અને દાઉદના માણસો જાય છે અને દાઉદના માણસોને કહે છે કે ભાઈ દાઉદે ખાવાનું મંગાવ્યું છે. એટલે નાબાલ અપમાન કરીને કાઢી મૂકે, ચલો ભાગો અહીંથી, કહે છે શાનું ખાવાનું, કહે છે કોઈ ખાવા બાવાનું નહીં મળે, કહે છે એક તો કે સાઉલથી ભાગતો ફરે છે અને પાછો એવા માણસો અમારી પાસે ખાવાનું માગે છે. અને ગમે તેવો અપમાન કરીને એ લોકોને ત્યાંથી કાઢી મૂક્યા. અહીંયા નાબાલ પાસે એક તક હતી કે દાઉદે જે ઉપકાર કરેલો છે એનો બદલો ચૂકવવાની કે પછી કોઈકની સેવા કરવાની, એક ઈશ્વરના અભિષેકની સેવા કરવાની એક તક છે. પરંતુ એમણે તક જતી કરી, ઉપરથી એનું અપમાન કર્યું. પણ નાબાલના જે નોકરો હતા, જે ચરાવનારા હતા, એ લોકો આ બધું જોયું. એ લોકોને બહુ ખરાબ લાગ્યું કે આ મારો માલિક કઈ રીતે દાઉદના લોકો સાથે વ્યવહાર કરે છે, આ તો બહુ ખોટું થઈ રહ્યું છે. અને એટલામાં નાબાલની જે પત્ની હતી અબીગાઈલ, એ આવે છે બહાર કંઈથી. અને એ આવે છે એટલે તરત જ આ માણસો એ અબીગાઈલને કહે છે કે માલિક કહે છે આ મારો માલિક જે છે એ તો કે નશામાં ધૂત છે, અને દાઉદ જ્યારે અમારી સાથે હતા ત્યારે તેમણે કેટલી બધી મદદ કરેલી હતી કે, અને આજે કે એ લોકો આવ્યા ત્યારે સરસ તક હતી અને આણે એ લોકોને અપમાન કરીને કાઢી મૂકેલા છે, તો શું કરવું છે કે છે. તો કહે છે કે એવું થયું તો કે જાઓ ફટાફટ કે છે કે દાઉદના લોકો માટે ખાવાનું બનાવો, કે છે રોટલી તૈયાર કરો, શાક તૈયાર કરો, ફળ લાવો. અને એમણે તો ફટાફટ બધું તૈયાર કર્યું. અને અબીગાઈલ પોતે એ સામે ચાલીને એ દાઉદને આપવા માટે એ નીકળે છે. અને પેલી બાજુ દાઉદના માણસો દાઉદને કહે છે, દાઉદને ક્રોધ ચડે છે કે આ લોકોએ મારું આવું અપમાન કર્યું, મેં લોકોની જે સેવા કરી કોઈ કદર જ નહીં. એટલે દાઉદ કહે ચલો આપણે લશ્કર લઈને ત્યાં જ જઈએ, કે છે નાબાલને મળી લે. પરંતુ અબીગાઈલ આવે છે, દાઉદને પગે પડીને વિનંતી કરે કે રહેવા દે, તો નાબાલ એટલે કે નાદાન જ છે કે જેના નામ પ્રમાણે છોડ, કે છે એને કશું જ નથી કરવા જેવું. અને દાઉદ એને જતો કર્યો. અને આ અબીગાઈલ જે છે એણે સરસ એક સેવાનો લાભ લીધો અને દાઉદને જે જોઈતું હતું એ દાઉદને એ પૂરું પાડ્યું. બહુ ધ્યાનથી સમજો.
અહીંયા આગળ એક સામાન્ય જ્ઞાનની વાત છે કે સામાન્ય એક વિવેક બુદ્ધિની વાત છે કે આપણે રસ્તામાં જઈ રહ્યા છે કે આપણા ઘરે બેઠા છે, પરંતુ કોઈક વ્યક્તિ એવી દેખાય છે આપણને, તો એ વ્યક્તિને જોઈને આપણને અંદરથી ખબર પડી જવી જોઈએ કે આ વ્યક્તિ જરૂરતમંદ છે અને મારે એને કંઈક આપવું જોઈએ કે મારે એની સેવા કરવી જોઈએ, એવું આપણને જોઈને વ્યક્તિ જોઈને ખબર પડી જવી જોઈએ, એ વસ્તુ આપણને દેખાવી જોઈએ. કાં તો કોઈકે આપણી પર ઉપકાર કરેલો છે ભૂતકાળની અંદર, કે જ્યારે આપણી પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે કોઈકે આપણને સહાય કરેલી છે, મદદ કરેલી છે, તો એનો ઉપકાર જે છે એ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. જો કોઈ કદી પણ એક નાનકડું બી કામ કરેલું છે તો ચોક્કસ આપણે એ બાબતને એ યાદ રાખવું જોઈએ કે આણે મારા પડતીના સમયમાં કે મારા ખોટા સમયની અંદર એણે મને મદદ કરેલી છે, આ એક ઉપકાર છે. અને તમે બહુ જોજો કે ઉપકાર એક એવી વસ્તુ છે જેનું માપદંડ પૈસાથી નથી પૂરું થતું. કદાચ તમને 10 જ રૂપિયાની જરૂર છે, તમારી પાસે 10 રૂપિયા નથી અને એ 10 રૂપિયા માટે તમે ઘણા બધા પ્રયત્નો કર્યા પણ 10 રૂપિયા નથી મળ્યા, અને કોઈક તમને 10 રૂપિયા આપે છે અને એ વખત 10 રૂપિયાની કિંમત તમારા માટે બહુ મોટી છે, તમારું બહુ મોટું કામ પાર પડેલું છે. હવે 10 વર્ષ પછી એ 10ના બદલે તમે 1000 બી આપો ને તો બી 10નું મૂલ્ય નથી ચૂકવી શકતા, કારણ કે એ સમય તમારી પાસે છે ને તમે આપો છો. અને એ સમય એવા સમય એણે મદદ કરેલી કે જ્યાં તમારી પાસે કશું જ નહોતું. એટલે જે ઉપકાર છે ને એ ઉપકારની કોઈ કિંમત નથી હોતી કે આપણે કશું આપીને ચૂકવી શકીએ, પરંતુ કમસે કમ એ ઉપકાર આપણે યાદ તો રાખી શકીએ. કમસે કમ એ જે ઉપકાર છે એને આપણે નજર સમક્ષ રાખી શકીએ કે આણે ભૂતકાળમાં મારી મદદ કરેલી છે તો મારે શું કરવું જોઈએ. અને આ નાબાલે એ ઉપકાર પર ધ્યાન ના ધર્યું અને એ નાબાલ એનું હાર્ટ ફેલ થઈ જાય છે અને નાબાલ એ સમય પહેલાં એ ખોટી રીતે એ માર્યો જાય છે. જ્યારે આપણે એક શ્રીમંત માણસે જોઈએ છે કે જેના ઘરની બહાર લાજરસ ભિખારીની અવસ્થામાં, નગ્ન અવસ્થાની અંદર, બીમાર અવસ્થાની અંદર એ પડી રહેતા હતા, અને એ સમયે આ શ્રીમંત માણસ એમના માટે ઘણું બધું કરી શકતા હતા, એમની પર પોતાનો ઉપકાર મૂકી શકતા હતા. એ સમયે એમને મદદ કરીને એ લાજરસનું ઘણું બધું સારું કરી શકતા હતા. હવે જો એ લાજરસ એ ભવિષ્યમાં સારો થઈને બહુ સારી કમાણી કરે તો પણ આ શ્રીમંતનો ઉપકાર ના ચૂકવી શકે, કારણ કે શ્રીમંતે મદદ જ એવા સમયે કરેલી છે. એટલે બહુ ધ્યાનથી સમજો, ઉપકાર કંઈક અલગ વસ્તુ છે. જો કે આ શ્રીમંતે આવું કશું કર્યું નથી. શ્રીમંત જે કરી શકતા હતા એ એમણે કર્યું નથી. એમણે એ નથી જોયું કે આ એક માણસ છે કે જેના માટે હું ઘણું બધું સારું કરી શકું છું, અને ના કર્યું એમણે. અને આખરે શું થયું, એ શ્રીમંત માર્યો ગયો. એટલું જ નહીં, પરંતુ એણે જ્યારે આંખો ખોલી ત્યારે તો નર્કની અંદર એ તડપતો હતો. કારણ ફક્ત એટલું જ હતું કે એની સામે જે સેવા હતી એ સેવાનો એણે નકાર કર્યો, એણે પૂરું ના કર્યું. જો લાજરસે કદી માગ્યું નથી કે કોઈકે પણ શ્રીમંત આવીને કશું કીધું નથી. આ એક સમજવાની વસ્તુ છે, જોવાની વસ્તુ છે. એક વ્યક્તિ કે એના જીવનની અંદર એક એવી પરિસ્થિતિ આવી ગઈ કે જ્યારે એ પરિસ્થિતિને એ વ્યક્તિ સહન કરી શકે એમ નહોતો, અને જબરદસ્ત ડિપ્રેશનની અંદર રહે અને વિચારો બધા ભૂંડા આવે. અને એવા સમયે ઈશ્વરના એક સેવકે એની બહુ મદદ કરી, એની સાથે રહ્યા, એની પાસે રહ્યા, કારણ કે પરિસ્થિતિ એવી હતી કે કદાચ આ મરી જશે, કદાચ ગાંડો થઈ જશે, પરંતુ ઈશ્વરના એક સેવકે એમની ઘણી બધી મદદ કરી. એમને કોઈ કીધું નથી, એ ભય બી નથી કીધું કે હવે તમે મને મદદ કરો કે આ પરિસ્થિતિમાંથી મને બહાર કાઢો. અને આ પરિસ્થિતિ કોઈ 1-2 દિવસ માટે નથી, આ 1-2 વર્ષ માટે પણ નથી. એ પરિસ્થિતિ લાંબો સમય ચાલી, અને લાંબો સમય એ સેવકે સવાર બપોર રાત જોયા વગર સતત એની તહેનાતમાં રહ્યા અને સતત એને મદદ કરી. અને એ કોઈક અવળું પગલું ના ભરે કે ડિપ્રેશનમાં ના જતા રહે, એના માટે સેવકે ઘણી બધી મહેનત કરી. સરસ થયું, સારું થયું, પરંતુ એક વખત એને ભયંકર બીમારી લાગી ગઈ.
અને બીમારી એવી લાગી ગઈ કે કદાચ આજે મરી જાય કે કાલે મરી જાય, એ ભયંકર બીમારી અને ભયંકર શરીરમાં દુખાવો, ઉલટીઓ, અને એને એ સેવકના ઘરે જ લઈ જવામાં આવ્યા કે લો ભાઈ તમે આને સાચો કે છે, તમે કંઈ કરો આનું કંઈ. અને એ સેવકના ઘરે રહ્યા, એમની સેવાઓ થઈ અને ભયંકર દુર્ગંધ એ લોકોએ સહન કરી, અને છતાં એમને સાચવ્યા, એમને સંભાળ્યા, અને સાજાપણું પણ એમને મળ્યું. સતત સેવક એમના માટે પ્રાર્થનામાં રહ્યા, અને એ ભાઈ જે છે એ સાજા પણ થઈ ગયા. પરંતુ આ જે ઉપકાર કે જે એ સેવકને દેખાયો, કે આ જે એક સારી ભાવના એ સેવકને દેખાઈ, પરંતુ એ એમની વિરુદ્ધમાં એક વખત નહીં અનેક વખત ઊભા થયા. અનેક વખત એને અપમાનિત, ખોટું લગાડવું, આરોપ લગાવો, દોષ લગાવો, આવા બધા કાર્યો એમણે કર્યા. શું જે ઉપકાર થયેલો છે એ યાદ ના રહે? શું એટલી વસ્તુ દેખાવી ના જોઈએ? જે એમને દેખાયું અને એમનું કર્યું, તો શું એ વ્યક્તિને ના દેખાવું જોઈએ કે મારા માટે કોઈક આટલું કર્યું, હું એની વિરુદ્ધમાં કઈ રીતે જાઉં અને શું કામ જાઉં? મને ખબર છે કે જ્યારે હું વિશ્વાસમાં આવ્યો, પણ વિશ્વાસમાં આવવાનું કારણ હતું કે મારી એવી પરિસ્થિતિ કે એ રાત્રે જો મારા માટે પ્રાર્થના ના થઈ હોત તો આજે કદાચ વર્ષો ગણતા હોત કે આજે સ્ટેનલી મરી ગયો, એને 22 વર્ષ થઈ ગયા, 23 વર્ષ થઈ ગયા, એમ આજે લોકો કદાચ યાદ કરતા તો એ રીતે યાદ કરતા. મને ખબર છે કે રાત મારા માટે છેલ્લી હતી, પરંતુ એક પ્રાર્થના કે જેણે મારો જીવ બચાવ્યો, એક પ્રાર્થના કે જેણે મને પ્રભુનો અનુભવ કરાવ્યો, એક પ્રાર્થના કે જેણે મારા જીવનમાં એક ચમત્કાર કર્યો, અને આજે પણ એ વ્યક્તિઓ જે છે એ મને યાદ છે. મારા માટે શું કર્યું છે, અડધી રાતે શું કર્યું છે, કેવી પ્રાર્થના મારા માટે કરી છે, મારા માટે કેવું રડ્યા છે, એ આજે પણ એ યાદ આવે છે. ત્યાર પછી જે લોકોએ મારા માટે પ્રાર્થના કરેલી અને એમાંના જ 2 જણ ભટકી ગયા, ઈશ્વરથી દૂર થઈ ગયા. ઈશ્વર દૂર થઈ ગયા તો ઠીક, પણ એકવાર તો મને એવું કીધું કે સ્ટેનલી મારી પાસે 2 ગાદલા આવ્યા છે, આપી જવું કે છે. 1000 રૂપિયાનું એક ગાદલું છે, સસ્તા છે કે છે, 2 ગાદલા છે કે 2000માં આપી જાઉં. મેં કહું ભાઈ હું આવીશ, જોઈશ, પછી મને લાગશે તું લઈ જઈશ, પણ અત્યારે કોઈ નથી. પતે છતાં ગાદલા લઈ આવ્યા અને મારા ઘરે મૂકી દીધા. મેં એમને 2000 રૂપિયા આપી દીધા. હવે ખરેખર એ ગાદલા જ નહોતા. હવે મને તો એવું કે ભાઈ વિશ્વાસુ માણસ છે, મૂકી ગયા છે, એને વાળવા ગયો ગાદલું તો થર્મોકોલ ફટ તેના અવાજ આમ તૂટ્યું. આ શું તૂટ્યું? ગાદલાની અંદર થર્મોકોલ નીકળ્યા. ઉપર એકદમ પાતળું કવર કે જે કદાચ મુશ્કેલથી 10-20 રૂપિયાનું મળે, એટલે મુશ્કેલથી 40 રૂપિયાની વસ્તુ મને 2000માં પધરાઈ ગઈ. આજે પહેલી વખત આ બાબત મને છોડીને હું કોઈકને આજે કહી રહ્યો છું, અને એ બી ખાલી એક સાક્ષી માટે કે છતાં મને નહીં યાદ આવતું કે મારા 2000 ગયા. મને પેલો દિવસ વધારે યાદ આવે છે. એ ના હોત તો એ દિવસે, એ પ્રાર્થના ના હોત તો 2000 તો કંઈ જ નથી એની સામે. એ વખતે જે ઉપકાર કરેલો મારી પર, એ વખતે મારા માટે જે રડીને પ્રાર્થના કરી છે, એ વખતે એમને ઈશ્વર જે દર્શનો દેખાડ્યા અને હું બચી ગયો, એ મારા માટે બહુ મહત્ત્વની વસ્તુ છે. આજે પણ મારા તરફથી એમની સાથે પૂરા સારા સંબંધ છે. સંબંધ તો એમણે પણ મારી સાથે કોઈ બગાડ્યો નથી, પણ મેં કદી એમને કીધું નથી કે મને આવી તો ખોટ ગઈ. પણ મને એ યાદ આવે કે આજે હું જીવું છું તો એમાં એમનો કંઈક ને કંઈક હિસ્સો જે છે, અને એ પણ થોડો નહીં બહુ મોટો હિસ્સો રહેલો છે. અને જ્યારે પણ હું મારા જીવનની સાક્ષી કોઈની આગળ આપું એટલે નામ એમની હું આગળ બોલું જ કે હા ભાઈ, આ ભાઈએ મારા માટે પ્રાર્થના કરેલી, એની વાઈફે મારા માટે પ્રાર્થના કરેલી, એ યાદ રહેવું જોઈએ. એક બે હતા અને એમને HIV પોઝિટિવ, અને HIV પોઝિટિવ એટલે સમજી લેવાનું કે રીબાઈને એ માણસ મૃત્યુ પામશે. અને બાઇબલમાં તેવા લોકો માટે લખેલું છે પણ કે એવા લોકોનું શરીર આખરે ક્ષીણ થાય છે એવું લખેલું છે.
એટલે ધીરે 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 લોકો સુકાતા જાય અને પછી ભયંકર મૃત્યુ થાય. અને રીતસર એ લોકોને કીડા પડેલા હોય, બહુ ભયંકર આ બીમારી છે. અને એવી બીમારીની અંદર જ્યારે ભાઈ આત્મહત્યા કરવાનું વિચારતા હતા, અને એ સમયે ઈશ્વરે મારો ઉપયોગ કર્યો. એમની પાસે હું ગયો, મને બોલાવવામાં આવ્યો, એમની ઈશ્વર અમુક વચનો શીખવાડવામાં આવ્યા. એમને બિલકુલ વિશ્વાસ અપાવડાવ્યો કે આપણા ઈશ્વર કરી શકે છે આવું કામ, એ આ બીમારી દૂર કરી શકે એમ છે. તમારી રિપોર્ટ 100% નોર્મલ આવશે, પણ તમે એકવાર ઈશ્વરે જીવન સમર્પિત કરો, તમે પ્રાર્થના કરો, બધું સારું થશે. અને કેટલી બધી વાતચીત કર્યા પછી બપોરના અમે લોકો બેઠેલા, સાંજ સુધી ત્યાં રોકાયા. અને પછી એમના માટે પ્રાર્થનાઓ થઈ. અને ઈશ્વરે એમના જીવનમાં અદ્ભુત કાર્ય કર્યું અને ઈશ્વરે એમને છુટકારો આપ્યો અને બીમારી એ દૂર થઈ ગઈ. અત્યારની ઘડી આજનો દિવસ, કદાચ એ વાતને 30 વર્ષ વીતી ગયા, કોઈ કોન્ટેક્ટ નહીં, કશું જ નહીં. પણ એક વખત મને મળી ગયા રસ્તામાં, અને ત્યારે મારી પાસે નહીં, મને કે ઓળખો છો? કે ઓળખાણ પડી? મેં કહું મને તો પડેલી જ છે, તમને છે કે નહીં મને નથી ખબર. આટલું મોટું કામ માણસ કઈ રીતે ભૂલી શકે? એકવાર ટ્રેનની અંદર અમદાવાદ જતો હતો અને મારી સામે 2 લેડીઝ આવીને બેઠી, બંને મારી ઓળખીતી હતી. અને એમાં એક તો મારા સગામાં પણ થાય, એટલે અમે બહુ વાતો કરતાં આમ લોકો આગળ વધતા હતા. અચાનક જે મારી ઓળખીતી બાઈ તેમણે પેલું બાજુવાળી બાઈને કીધું, ઓળખાણ પડે કે નહીં આમની? કીધું જોયા હોય એવું લાગે છે. કે અરે તારા પતિને લકવો હતો અને તારા પતિને લકવા માટે પ્રાર્થના કરી, સાથે નહોતો થઈ ગયો. એ તો છે આ સ્ટેનલી ભાઈ. વિચાર કરો, જેને લકવામાંથી સજા પણ મળ્યું 6 વર્ષે, અને એ કહે છે કે જોયેલા હોય એવું લાગે છે. શું માણસની આંખો એ જોઈ ના શકે? એને ખબર ના પડે કે મારા જીવનમાં કેવા કામ થયેલા છે, કોના દ્વારા થયેલા છે? બહુ ધ્યાનથી સમજજો. અહીં કોઈની વાહવા કે એની વાત નથી, પણ ઈશ્વર આજે એમના વચનથી એ આપણને કંઈક સમજાવવા માગે છે. યહૂદા ઇસ્કરિયોત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ફરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે ખાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યહૂદા ઇસ્કરિયોતને જાણતા હતા કે આ વિશ્વાસઘાતી છે, છતાં એમણે પોતાનો અધિકાર યહૂદા ઇસ્કરિયોતને આપ્યો કે જા માદાન સાજા કર, ભૂત વળગેલાઓમાંથી ભૂત કાઢ, મરેલાને પણ ઉઠાડ, રક્તપિતિયાઓને શુદ્ધ કર. વિચાર કરો કે કેટલો મોટો અધિકાર ઈશ્વરે આ યહૂદા ઇસ્કરિયોતને આપેલો છે. યહૂદા ઇસ્કરિયોતે કામ પણ કર્યા, પાછા એને રિપોર્ટ પણ આપ્યો 12 શિષ્યો, હા પ્રભુ તમારા નામથી જોરદાર કામ થાય છે, બધું સારું છે. દાનની થેલી રાખતો હતો, પૈસા ચોરી લેતો હતો, અને એને એ પણ ખબર હતી કે પ્રભુ શું લોકોના વિચાર સુદ્ધા જાણી લે છે. તું દાનમાંથી ગાપચી માર તો શું પ્રભુ ના ખબર પડે? આખું બાઇબલ વાંચો, પ્રભુ શું કદી ટોક્યો નથી. એ યહૂદા ઇસ્કરિયોત, એ ચોર, એ વિશ્વાસઘાતી, કેમ મારા પૈસા કાઢે છે? એક પણ વખત નહીં. કદાચ સુધરી જાય, કદાચ એનું જીવન બચી જાય, સાથે ને સાથે રાખ. એટલે સુધી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વેચી નાખ્યા 30 ચાંદીના સિક્કા ખાતર. પ્રભુ કે તમારો માનો મને પરસ્વાધીન કરશે. યહૂદા ઇસ્કરિયોતના ખિસ્સાની અંદર એ પોટલી છે સિક્કાની, અને એ સમયે એ પ્રભુને પૂછે, પ્રભુ હું છું કે છે? એને ના ખબર પડે કે પ્રભુને બધું ખબર છે. જો આટલું કહી શકતા હોય કે તમારામાંથી મને પરસ્વાધીન કરશે, તો ના ખબર હોય કે હું સોદો મારીને પૈસા લઈને જાયેલો છું. પ્રભુ તોય નથી કહેતા, અને એના મોઢામાં કોળે નાખીને કે જા, કે તું જે કરવાનું જલ્દી કર, જા કે છે. અસમય થઈ ગયો છે, એક કામ કરતું મને પકડાય તે કે છે. વિચાર કરો, ઈશ્વરનો પ્રેમ કેટલો બધો. શું આ પ્રેમ એ આ યહૂદા ઇસ્કરિયોતને ના દેખાય? અને છતાં પ્રભુ ઈસુના વિરોધની અંદર જ એ કાર્ય કરે ને એ ચોરીની છોડે જ નહીં. શું આ માણસોને આ બધી બાબતો ના દેખાવી જોઈએ? કોણ કોની પર કેવા ઉપકાર કરે છે, કોને કેવી પરિસ્થિતિ છે? શું આપણે કોઈની પર ઉપકાર કરી શકીએ છીએ? શું આ બે પરિસ્થિતિ જે છે એ લોકોને ના દેખાવી જોઈએ? પરંતુ બહુ ધ્યાનથી સમજો, ખરેખર આજે વિશ્વાસીઓને આ બધી બાબતો જે છે એ દેખાતી નથી. યહૂદા ઇસ્કરિયોત આખરે એણે આત્મહત્યા કરવી પડી. નાબાલનું ખોટી રીતે મૃત્યુ થયું. જ્યારે માણસને નથી દેખાતું, એ માણસ એ નાશમાં જાય છે. અને જે વચન આજે આપણે વાંચેલું હતું
ત્યાં પ્રભુ ઈસુની પાસે એક માણસને લાવવામાં આવે છે અને માણસની અંદર ભૂત વળી ગયેલું હતું અને ભૂત વળી ગયેલું એના કારણે એ આંધળો હતો અને મૂંગો પણ હતો. એ જોઈ નહોતો શકતો અને બોલી પણ નહોતો શકતો. અને પ્રભુ ઈસુ જેવું ભૂત કાઢ્યું તરત જ એ વ્યક્તિ બોલવા પણ લાગ્યો અને વ્યક્તિ જોવા પણ લાગ્યો. અને આપણે વાંચીએ માથીની સુવાર્તા તેનો 12મો અધ્યાય તેની 22મી કલમ. તે વખતે ભૂત વળગેલા કોઈ આંધળા મૂંગા માણસને તેઓ તેની પાસે લાવ્યા અને તેણે તેને સાજો કર્યો. એટલે જે આંધળો તથા મૂંગો હતો તે બોલવા ને જોવા લાગ્યો. એક માણસ બહેરો મૂંગો આપણને ખબર છે કે જેણે કદી સાંભળ્યું ના હોય એટલે બોલે બિચારો શું, એટલે સાંભળ્યું જ નથી. સાંભળશે તો બોલવા લાગશે. પણ આંધળો અને મૂંગો આ તો કંઈક અલગ જ કેસ છે કે સ્વાભાવિક છે કે માણસ સાંભળતો હોય ને તેને ખબર પડે કે ભાઈ ક બોલ્યા ખ બોલ્યા એટલે એ પ્રમાણે બોલવાનો પ્રયત્ન કરે. અને નાના છોકરા કેમ બોલી શકે છે? એ લોકોને કોઈ શીખવાડા થોડું જાય છે. પણ એના મા બાપ કે ઘરવાળા જે કંઈ બધી વાતચીતો કરતા હોય ને એની પરથી એને ખબર પડે કે આવા કંઈક શબ્દો છે અને એ પ્રમાણે બોલવાનો પ્રયત્ન કરે. પણ જો છોકરું બહેરું હોય ને તો સાથે સાથે મૂંગું જ રહેવાનું. ભલે એની જીભ બધી સારી હોય પણ સાંભળી નથી શકતું ને એટલે પછી બોલે કઈ રીતે? એને કોઈ શબ્દ જ નથી ખબર, કયો અક્ષર મોઢામાંથી કાઢે. પણ અહીંયા તો જો કેવો વ્યક્તિ છે, આંધળો છે અને મૂંગો છે. આ બહેરો નથી, એણે સાંભળ્યું તો બોલી જ શકે. પણ આ વિચિત્ર કેસ અહીં આપણને બાઇબલની અંદર જોવા મળે કે જે આંધળો છે અને આંધળાની સાથે એ મૂંગો છે, જોઈ નથી શકતો અને બોલી નથી શકતો. પણ એને લાવવામાં કોની પાસે આવ્યો? પ્રભુ પાસે લાવવામાં આવ્યો. અને પ્રભુ છે એ ભૂતને કાઢ્યું. તરત જ એ માણસ શું કરવા લાગ્યો? જોવા લાગ્યો અને એ બોલવા પણ લાગ્યો. બહુ ધ્યાનથી સમજજો કે જ્યારે માણસ જોઈ શકે ને તો એ બોલી શકે. હવે કઈ રીતે? આવું ખાલી જીભથી બોલવાની વાત નથી કરતો, પણ તમે કશીક વસ્તુ જોયું તો તમે એનું વર્ણન કરી શકો ને. બે એના ઘરમાં ગયેલા, તિજોરી બહુ મસ્ત હતી, એનો કાચ બહુ સરસ હતો, એની બહારના પડદા કદાચ બહુ સરસ હતા. એ જોયું તો બોલ્યા ને. એટલે અહીંયા હું જે વાત કરું છું બોલવાની કંઈક અલગ છે. આ કખગની વાત નહીં, કાકા મામાની વાત નથી બોલવાની, કે તમે શબ્દો બોલી શકો છો એની વાત નથી. પણ જ્યારે તમને કશું દેખાતું જ ના હોય તો તમે કોઈ વસ્તુનું વર્ણન કઈ રીતે કરી શકો? તમે વર્ણન જ ના કરી શકો. મેં એકવાર વાત કરેલી, આજે ફરીને એકવાર એક કિસ્સો યાદ દેવડો કે એક સેવક હતા અને અંધ, અને અમે બંને અમદાવાદના એક ઘરની અંદર બહાર હિંચકા પર અમે લોકો બેઠેલા હતા. અને મારે તો દર અઠવાડિયે જવાનું, દર અઠવાડિયે મારી ત્યાં મિટિંગ, દર અઠવાડિયામાં હિંચકા પર બેસીએ. અને બેસીએ એટલે અમે શું કર થોડી વાર બેસીને પછી લાઇટ બંધ કરી દઈએ કે લાઇટની શું જરૂર છે. એટલે અમે બંધ કરીને બેસીને વાતો કરતા હોય કેમ કે બહાર સ્ટ્રીટ લાઇટનું અજવાળું આવતું હોય. હવે દિવસે પેલા સેવક હતા એટલે પેલા હમણાં મને પૂછ્યું ઘરવાળાએ, છે ને ભાઈ લાઇટ બંધ કરી દો. મેં કહું હું તો આ ઘરના સભ્ય જેવો જ છું, આ ભાઈને પૂછો કે મને બી ખ્યાલ નહીં કે પેલો ભાઈ આંધળો છે, એને લાઇટ ચાલુ બી રાખું કે બંધ રાખું શું ફરક પડે છે. પણ મને બી મગજમાં ખ્યાલ નહીં, આમને પૂછ્યું. એટલે એમને પૂછ્યું કે સાહેબ કે લાઇટ ચાલુ રાખી કે બંધ રાખી? તો કે મારા માટે બહુ સરખું જ છે કે ચાલુ રાખો તોય શું અને બંધ કરો તો હવે શું. પણ એમને આપણે પૂછ્યું અજવાળું કેવું હોય, શું કરી શકે? એટલે ગાડી વાત છે બોલવાની વાત, કે તમે કશુંક જુઓ છો ને તો એના વિશે તમે કશીક વાતચીત કરી શકો. પણ જો તમે કશું જોઈ જ નથી શકતા તો તમે વાત શું કરવાના? એટલે આ માણસ એક એવો છે કે જે બોલી નથી શકતો. પણ ભલે આ દૈહિક વસ્તુ છે, હું કંઈક આત્મિક બાબત પર લઈ જવા માગું છું કે જોશો તો બોલાશે, દેખાશે તો માણસ બોલી શકશે. અને માથીની સુવાર્તામાં એવું લખેલું છે તેનો 13મો અધ્યાય અને તેની 16મી કલમ. પણ તમારી આંખોને ધન્ય છે કેમ કે તેઓ જુએ છે, અને તમારા કાનોને ધન્ય છે કેમ કે તેઓ સાંભળે છે. અહીંયા પ્રભુ શું પોતાના શિષ્યોને કહે છે, તમારી આંખોને ધન્ય છે કે તેઓ જુએ છે કે છે. હવે થયેલું કે પ્રભુ શું પહેલાં એક દ્રષ્ટાંત કીધેલું, અને દ્રષ્ટાંત હતું બી વાવવાનું. આ દ્રષ્ટાંત પ્રભુએ કીધું. દ્રષ્ટાંતનો અર્થ તમને કયો દ્રષ્ટાંત એટલે કે નાનકડી વાર્તા. એ વાર્તા પરથી માણસોને શીખવાડવામાં આવે કે આ વાર્તા છે ને આવું કહેવા માગે છે. અને તમે જોજો વાર્તા કહે ને એટલે બધા લોકોને યાદ રહી જાય. તમને વચન યાદ રહે કે ના રહે, પણ વચ્ચે જો એક બે સાક્ષી બોલું ને એ તમે ચોક્કસ ઘર સુધી લઈ જવાના. અને તમારે આગળ બી કોઈને કહો તો આગળ બી તમે કહી શકો. વચન ભલે ભૂલી જવાય, પણ આ રીતે એકાદ બે વાર્તા કીધી હોય ને એ માણસોને યાદ રહી જાય. અને વાર્તાના કારણે પછી એનો અંદર રહેલો સંદેશો છે ને એ લોકોને યાદ રહી જાય. એટલે પ્રભુ શું છે ને લોકોની સાથે દ્રષ્ટાંતોમાં બહુ વાત કરતા હતા. હવે એક દ્રષ્ટાંત કીધું બી વાવવાનું.
હવે બધાને તો ખાલી વાર્તામાં જ રસ. હવે વાર્તા શું કહેવા માગે છોડો, બધા સાંભળી જતા રહે. પ્રભુ શું જોતા થાય ખાલી વાર્તા સાંભળી જતા રહે? પૂછો તો ખરા ભાઈ, આ બી વાવવાનો દ્રષ્ટાંતનો વાર્તા કીધી એનો અર્થ શું, એનું મોરલ શું કહેવા માગું છું, હા જતા રહે. શિષ્યો હતા, એટલે શિષ્યોએ પ્રભુને પૂછ્યું કે પ્રભુ આ દ્રષ્ટાંતનો અર્થ શું? તો કે તમે છોડો ને યાર, કે તમને તો કે સમજ આપેલી જ છે, તમે દ્રષ્ટાંત વગર સમજી શકો. આ પેલા લોકો નથી સમજતા, એટલે મારા દ્રષ્ટાંતમાં કહેવું પડે, પણ તમે તો દ્રષ્ટાંત વગર સમજી શકો. અને ત્યારે પ્રભુ આ વાત એ લોકોને કહે છે કે તમારી આંખોને ધન્ય છે કે તમે જુઓ છો કે છે. અને ઘણા બધા લોકોએ સંદેશાઓ સાંભળેલા ને, દ્રષ્ટાંતો સાંભળેલા ને, પણ સમજ્યા વગર બધા ઘરે જતા રહે. એ લોકોની આંખથી એ લોકોને ના ખબર પડી કે પ્રભુ સંગાડી કહેવા શું માગે. ચલો ઊભા તો રહીએ, શાંતિ સમજે તો ખરા. આ ઈસુ એટલે અમારો ખ્રિસ્ત છે, અમારા બચાવનાર છે. એ લોકોને ના દેખાયું. એ લોકોને તો કોઈ કથાકાર છે, વાર્તાકાર છે, વાર્તા સાંભળીને જતા રહ્યા. પ્રભુ શિષ્યોને કહે છે તમે તો મને ઓળખો છો ને, કહે છે તમે તો મને જોઈ શકો છો ને, કહે છે તમે તો બધું છોડીને મારી પાછળ આવ્યા છો, એનામાં તમે મને જોઈ શકો છો. એટલે પ્રભુ કહેવા માગે છે કે તમે જુઓ છો ને, તમારી આંખોને ધન્ય છે. એટલે જો આપણી આંખોથી આ બધું દેખાતું હોય, બહુ ધ્યાનથી સમજવું. આમાં દૈહિક આંખની જરૂર નથી, આમાં આત્મિક આંખની જરૂર છે. દૈહિક આંખથી તો આપણને આ બધા દ્રશ્યો દેખાય છે. એ શ્રીમંત માણસને એ લાજરસ નહોતો દેખાતો એવું નહોતું, પણ એની પાસે પેલી આંખ નથી કે જે આંખ એને એવું સમજાવે કે આને કંઈક જરૂર છે, અને તારી પાસે એ વસ્તુ છે કે તું આ જરૂરત પૂરી કરી શકે છે. એ નહોતું દેખાતું. એના વાળને એ વસ્તુ ના દેખાય. આંખ તો એની પણ હતી, પણ એની આંખ એ નથી દેખાડતી કે જે દાઉદ અમને આટલી બધી મદદ કરે છે ને, એ સમયે અમારી પાસે 1 રૂપિયો નથી માગ્યો, એને કદી દૂધ નથી માગ્યું, લાલચી નથી, પણ અત્યારે એને જરૂર છે માટે એને મંગાવડાવ્યું, તો મારે કરવું જોઈએ અત્યારે. એ આંખ એ નાબાલ પાસે નહોતી. યહૂદા ઇસ્કરિયોતી પાસે એ આંખ નથી કે પોતાના દેવને સમજી શકે, પોતાના ખ્રિસ્તને સમજી શકે, અને એટલે ચોરી કરતા રહ્યા. બાકી દૈહિક રીતે તો એ બધાને દેખાતું હતું. પણ પ્રભુ શું કહે છે કે તમારી આંખોને ધન્ય છે કે જે હું કહું છું ને એ તમે જોઈ શકો છો. આ બહુ મોટી બાબત છે. આપણને દેખાવું જોઈએ, અને જ્યારે આપણને દેખાય ને ત્યારે આપણે મૂંગા ના રહી શકીએ. જો આપણે આ બધી વસ્તુ જોઈ શકતા હોય, તમે ઈશ્વરને જોઈ શકતા હોય, તમે ઈશ્વરના ઉપકારો જોઈ શકતા હોય, તમે ઈશ્વરનો ઓક્સિજન જોઈ શકતા હોય, તમે ઈશ્વરના ચમત્કારો જોઈ શકતા હોય, તો તમારું મોઢું છે ને ઈશ્વરનો મહિમા કરતાં કદી રોકાય નહીં. એની પોતે તમારા મોઢામાંથી નીકળશે થેન્ક યુ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, એમ ઓટોમેટિક મોંમાંથી અવાજ નીકળશે. જ્યારે કોઈ કહે કે ઊભા થઈને સાક્ષી આપો, ત્યાં તમારું મોઢું બંધ નહીં રહે. જો તમારી આંખોએ જોતી હશે તો, ઈશ્વરના ઉપકાર જોતી હશે તો. પ્રભુ કહે છે આંખોને ધન્ય છે કે જે જોઈ શકે છે. પણ જેને ઈશ્વરના ઉપકારો ના દેખાતા હોય તો, ઈશ્વરના વચનો ના દેખાતા હોય તો, ઈશ્વરની દયા ના દેખાતી હોય, શું ઊભા થઈને શું સાક્ષી આપે? અને માટે ધ્યાનથી સમજજો કે આંખ છે એ મહત્ત્વનું નથી, આંખ જોઈ શકે છે ને એ મહત્ત્વનું છે. આંખ હોય પણ નથી દેખાતું તો શું ફાયદો? આંખ છે અને જોઈ શકો છો, બહુ સારું છે. અને 2 વસ્તુ એ આંખને ખાસ દેખાવું જોઈએ. એક, કોણે મારી પર ઉપકાર કર્યો છે, અને બીજી વસ્તુ, મારે કોની પર ઉપકાર કરવો જોઈએ. આ 2 વસ્તુ જો માણસને દેખાઈ જાય ને તો બહુ સારું. કોણે મારું સારું કર્યું છે, કોણે મારા માટે સારું કર્યું, કોણે મારે મદદ કરી, કોણે મારી પર ઉપકાર કરેલો છે, અને સાથે સાથે હું કોની પર ઉપકાર કરી શકું, હું કોને મદદ કરી શકું છું. આ 2 વસ્તુ જો માણસને દેખાઈ જાય તો બહુ સરસ, એના જીવનમાં શાંતિ આવી જશે. ભલે ભૂતકાળમાં કદી કોઈ મદદ કરેલી છે, પણ જો તમારી આંખે ઉપકાર જોઈ શકે છે, સતત જોઈ શકે, તો કદી આવીને તમને 2 ગાળ પણ બોલી હશે ને, કે તમારી પર ગુસ્સો બી કરી હશે, તોય તમને એની પર શું આવશે? પ્રેમ આવશે. કેમ? તમને પેલો ઉપકાર યાદ આવે છે. તમારી આંખોની સમક્ષે ઉપકાર દેખાય છે, તો પછી ભલે ને તમને 2 ગાળ બોલી જાય, 2 અપશબ્દો બોલી જાય, કે ગુસ્સો કરી જાય, તોય તમને એનો આનંદ થશે. કેમ? ભાઈ આણે એકવાર મને મદદ કરી છે, છોડ અત્યારે હશે, ગુસ્સો તો બોલે છે, કોઈ વાંધો નહીં. પણ તમે એની સાથે કઈ રીતે રહી શકશો? પ્રેમથી રહી શકશો. અને જેને આ દેખાશે એને એ પણ દેખાશે કે મને પણ એક જરૂર હતી,
આજે ફલાણી વ્યક્તિને જરૂર છે, લાય હું પણ એના જીવનમાં કામ કરું અને હું પણ એને મદદ કરું. આ બે વસ્તુ જે છે એ આપણને દેખાવી છે. પ્રભુ ઈસુ પાસે માણસને લાવવામાં આવ્યો કે જે આંધળો પણ છે, જે મૂંગો પણ છે, અને પ્રભુ ઈસુ પાસે લાવ્યા તો પ્રભુ ઈસુએ એ ભૂતને કાઢ્યું. ફરીને વાંચો એકવાર 22મી કલમ, માથી 12 અને 22. તે વખતે ભૂત વળગેલા કોઈ આંધળા મૂંગા માણસને તેઓ તેની પાસે લાવ્યા અને તેણે તેને સાજો કર્યો. એટલે જે આંધળો તથા મૂંગો હતો તે બોલવા ને જોવા લાગ્યો. કોની પાસે લાવ્યા? પ્રભુ પાસે લાવ્યા. બહુ ધ્યાનથી સમજો. જો આજે માણસને ના દેખાતું હોય અને એનાથી ના બોલાતું હોય, જેને ઈશ્વરના ઉપકારો ના દેખાતા હોય, જે ઈશ્વરની સાક્ષી ના આપી શકતું હોય, એ આંધળો અને મૂંગો છે. એને કોની પાસે આવવાની જરૂર છે? પ્રભુ ઈસુ પાસે આવવાની જરૂર છે. અને જો પ્રભુ પાસે આવે તો અંદર શું રહેલું છે? ભૂતળું રહેલું છે કે જે ઈશ્વરના ઉપકારો નથી જોવા દેતું એને, અને સાક્ષી નથી આપવા દેતું. જો એ વ્યક્તિ ઈશ્વર પાસે આવે, પ્રભુ પાસે આવે અને પ્રભુ એ ભૂતને કાઢે તો એ માણસ જોવા પણ લાગે અને એ માણસ એ બોલવા પણ લાગી જાય. હાલેલુયા. આપણા જીવનની અંદર જો સાક્ષી નથી દેખાતી આપણને અને આપણે ઊભા થઈને નથી બોલી શકતા, તો હું તમને સ્પષ્ટ કહું છું, તમારે ઈશ્વર પાસે જવાની જરૂર છે. તમારે એમની પાસે જઈને માગવાની જરૂર છે. અને જો ઈશ્વરે ભૂતળું કાઢી નાખશે તો આંખોથી દેખાશે, અને દેખાશે તો જીભ પણ બોલવાની શરૂઆત કરશે. પણ જેવું પ્રભુ ભૂત કાઢ્યું ને તો લોકો અકળાઈ ગયા. આ શું કે આ તો બાલ જબુલની મદદથી ભૂત કાઢે છે, એટલે કે શેતાનની મદદથી ભૂત કાઢે છે. તો પ્રભુ શું ના પાડે છે? એના આપણે હું કોઈ શેતાનની મદદથી નથી કાઢતો. ઓ જો પ્રભુ શું મોટા ભાગે છે ને આવા સવાલોનો જવાબ નહોતા આપતા, એ ચૂપ થઈ જતા. પણ આ જગ્યા પર એમણે જવાબ આપ્યો કે જો હું બાલ જબુલની મદદથી કાઢતો તો તમારા છોકરા કોની મદદથી કાઢે છે? જે જંત્ર મંત્ર કરનાર હતા એ લોકોની વાત તો કરે છે. એટલે ધ્યાનથી સમજો, જંત્ર મંત્રથી બી કામ તો થાય છે જ. આ કામ નહીં થાય. આ કામમાં ઈશ્વર સ્પષ્ટ ના પાડે, આ કામ બાલ જબુલનું નથી. બાલ જબુલ આ કામ જ ના કરી શકે, શેતાન એ કામ જ ના કરે કે જેનાથી લોકોની આંખો ખુલ્લી થાય અને ઈશ્વરના ઉપકારો જોઈ શકે અને એ સાક્ષી આપી શકે. એવું શેતાન કરે જ નહીં. એટલે પ્રભુ આ વખતે વિરોધ કર્યો, નહીં, આ બાલ જબુલનું કામ નથી. હું તો દેવના આત્માથી આ કામ કરે છે. આ દેવના આત્માથી કામ થાય છે. આના માટે બીજા બધા કામ ભલે ગમે તે જગ્યા થતા હોય, પણ જો માણસને ઈશ્વરના ચમત્કારો નથી દેખાતા, ઈશ્વરના ઉપકારો નથી દેખાતા, તો સમજી લેવાનું આ એક જબરદસ્ત ભૂતળું કામ કરી રહ્યું છે. અને જો એ માણસના હોઠ, એની જીભ એ બોલી નથી શકતી, ઈશ્વરની સાક્ષી નથી આપી શકતો, તો સમજી લેજો આ એક ભૂતળાનું કામ છે, જે પ્રભુ ઈસુ પાસે આવ્યા વગર એ દૂર નથી થવાનું. આ બીજું કોઈ નહીં દૂર કરી શકે, ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુ. જો શેતાન આ કામ કરે તો શેતાન પોતાની જ સામે પડ્યો ગયો, કેમ કે આ કામ કરનાર કોણ છે? શેતાન. એ જ આંખો બંધ કરી નાખે, એ જ જીભ રોકી રાખે અને પછી એ જ કાઢી નાખે, તેવું તો બની જ ના શકે. એટલે પ્રભુ કહે છે આ કામ જે છે ને મારા સિવાય કોઈ નહીં કરી શકે. આ ઈશ્વરના આત્મા વગર હું કામ કરતો નથી. આ તો ફક્ત અને ફક્ત ઈશ્વર જ કરી શકે છે. આ આંધળો અને મૂંગો કરનાર એ બાલ જબુલ પોતે છે. અને એટલે એવા લોકોને ખાસ જરૂર છે કે એ પ્રભુ પાસે જાય. આપણને લોકોના ઉપકારો જે આપણી પર કરેલા છે દેખાવા જોઈએ, અને એવી પરિસ્થિતિમાં, જેવા પરિસ્થિતિમાં આપણે પડેલા હતા એ પરિસ્થિતિમાં આપણે કોઈને જોઈએ એ આપણને દેખાવું જોઈએ, જેથી કરીને આપણે કોઈકને મદદ કરીએ. જો કોઈ આપણને મદદ કરે છે તો આપણે પણ બીજાની મદદ કરવી જોઈએ. એક વખત એક ભાઈ હતો અને એ દેવાના કોઈ ચક્કરમાં ફસાઈ ગયેલો હતો. દેવ કોઈક વધારે નહોતું, આજના જમાના પ્રમાણે ગણીએ તો, પણ એના માટે બહુ મોટું હતું, કારણ કે હતા નહીં પૈસાની પાસે. અને એક માણસ એની મદદ આવ્યો ઓળખાણ વગર. એને લાગ્યું કે આ ઈમાનદાર છે અને મારે મદદ કરવી જોઈએ. અને એણે કીધું કે જો સાહેબ તમે મને મદદ કરો, ચોક્કસ હું કમાઈને તમને પૈસા પાછા આપી દઈશ. એટલે કે હા વાંધો ને આપી દેજે. એને મદદ કરી. અને સમય પણ એવો આવ્યો કે ભાઈએ પણ કમાણી કરી અને એને આ વસ્તુ યાદ રાખી કે મારે પેલો બોજ ઉતારવાનો છે. એટલે ભાઈની પાસે જઈને એને કીધું લો ભાઈ તમે મને જે મદદ કરેલી પૈસા લો.
અને પેલા ભાઈએ બહુ સ્પષ્ટ કીધું, આ પૈસા મારે નથી જોઈતા, પણ તું યાદ રાખજે કે તને એક વખત જરૂર હતી અને મેં તારી મદદ કરી, એટલું યાદ રાખજે ખાલી. અને જ્યારે તને એવું કોઈ વ્યક્તિ દેખાય ને, આ પૈસા એને આપી દેજે, જા ત્યાં વાપરજે. હવે ક્યાં પેલો જોવા જવાનો, ક્યાં પેલો ભાઈને પૂછવા જવાનો? પણ એક ઈમાનદારી, જો ઈશ્વર આપણા જીવનમાં કામ કર્યું છે, જો કોઈક આપણા જીવનમાં કામ કર્યું છે, કોઈ આપણી પર ઉપકાર કર્યો છે, આપણે ઈમાનદાર રહેવું છે. આપણી આંખો એ જોવી જોઈએ કે એવું વ્યક્તિ કોણ છે કે આપણે એને મદદ કરી શકીએ. અને જો આપણી આંખો જોતી હશે તો આપણું મોઢું પણ ઈશ્વરના ચમત્કારો વિશે બોલશે. તમે જોજો શાસ્ત્રનું પુસ્તક વાંચજો આખું, અને દરેક જગ્યા પર ઉપર એવું લખેલું છે, મોટાભાગના જે અધ્યાય છે ઉપર મથાળું મારેલું છે. અને દાઉદ જેવી પરિસ્થિતિ, માતાની પરિસ્થિતિમાં ઈશ્વર કેવું એમનું રક્ષણ કર્યું, તેમના હૃદયમાંથી આ બધા શબ્દો નીકળી જતા હતા, ગીત નીકળી જતા હતા, અને એમણે આ બધા ગીતો લખેલા છે. ઈશ્વરના ચમત્કારો જો તમે જોશો, તમારા સાક્ષી માટે ઊભા થવાની મહેનત નહીં કરવી પડે, તમારાથી ઊભું થઈ જ મારે બોલવું જોઈએ, આ તો મારા ઈશ્વરે કરેલું કામ છે, એ અંદરથી શબ્દો બહાર જ આવી જાય. અને માટે આ બાબતનું ધ્યાન રાખજો કે જો આપણે જોઈ નથી શકતા અને બોલી નથી શકતા તો શૈતાની આત્માનું કાર્ય છે. આપણે પ્રભુ પાસે જવાની જરૂર છે અને આપણે છુટકારો મેળવવાની જરૂર છે. આપણે આપણી પર થયેલા ઉપકાર જોઈએ અને એની આપણે લોકોને સાક્ષી આપે, અને આપણી સામે જો કોઈ એવું વ્યક્તિ આવે તો આપણે એને મદદરૂપ થઈએ અને આપણે એની વાત આપણે આગળ કરીએ અને ઈશ્વર પાસે જઈએ અને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર થઈએ. આવો દરેક જણ આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરે હજુરમાં નમાય. વાલો સમય છે કે આપણે જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાના આત્માની સાથે વાતો કરીએ. આ સમય છે કે આપણે પોતાના અંતરાત્મા સાથે વાત કરીએ. શું આજે મને મારી પર ભૂતકાળમાં કોઈ કરેલા ઉપકારો દેખાય છે? મારા માટે જો કોઈ કશું સારું કર્યું છે તો શું આજે મને એ બાબત દેખાય છે? આજે મારી આંખો શું એ બાબત જોઈ શકે છે? પોતાની જાતને તપાસો. શું આજે મારી સામે એવું કોઈક વ્યક્તિ આવે છે કે જે પરિસ્થિતિમાં પહેલાં હું હતો કે હું હતી, તો શું આપણને એની પરિસ્થિતિ સમજાય છે? પ્રભુ શું કહે છે કે તમારી આંખોને ધન્ય છે કારણ કે તે જુએ છે. શું આજે તમારી આંખ જોઈ શકે છે? શું તમારી જીભ એ ઈશ્વરની સાક્ષી આપી શકે છે? ચાલો, આ બે વસ્તુ નથી તો શૈતાની આત્માનું કાર્ય છે. એનાથી આઝાદ થવાની જરૂર છે, અને એનાથી આઝાદ થવા માટે પ્રભુ શું પાસે જ જવાની જરૂર છે. આ કામ બાલજબૂલ કરી શકતો નથી, કારણ કે આ કરનાર, બગાડનાર જ બાલજબૂલ છે. અને માટે આપણે યોગ્ય રીતે ઈશ્વર પાસે જઈએ કે જેથી કરીને ઈશ્વર આપણને દેખતા કરી શકે અને આપણને બોલતા કરી શકે. એની બહુ જરૂર છે આપણને. આપણે ઈશ્વર પાસે જઈએ અને આપણે આઝાદ થઈએ અને આપણે જોઈ શકીએ અને આપણે બોલી શકીએ એવા બની જઈએ. આપણે ઈશ્વરનો મહિમા કરનાર છે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.